સૌથી મહત્વનું રોલ કહો, ભૂમિકાઓ કહો, તે છે ફંડ મેનેજર. મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે પણ રોકાણ કરતા હોય ત્યારે આ ઇમ્પોર્ટન્ટ આવી જાય છે કે ફંડ મેનેજર કોણ છે, ફંડ મેનેજરનો અનુભવ શું છે, ફંડ મેનેજરનું પાસ્ટ પરફોર્મન્સ શું છે. એટલે કે ફંડ મેનેજર એ મ્યુચ્યુઅલ ફંડના મુખ્ય નિર્ણયકારક હોય છે. કરતા પૈસા તો આપણે જે બી પૈસા હોય છે એ શેર, બોન્ડ અથવા અન્ય સિક્યોરિટીઝમાં જે રોકવા એ નિર્ણય કોણ લે છે? ફંડ મેનેજર. એટલા માટે ફંડ મેનેજર એ એએમસી માટે અહીંયાથી કામ કરતા હોય છે. હવે ફંડ મેનેજરની અહીંયા ભૂમિકા શું એ પણ આપણે સમજીએ. તો ફંડ મેનેજરનું તમે જોશો તો આપણે નેક્સ્ટ તમે જુઓ તો ફંડ મેનેજર એ મ્યુચ્યુઅલ ફંડનો નિર્ણયકારક હોય છે, આપણે વાત કરી, રાઈટ. પરંતુ હવે અહીંયા એક્ઝામ્પલ આપણે થોડુંક સમજીએ. અને ફંડ મેનેજરનું AUM 1000 કરોડ છે. ટોટલ 1000 કરોડનું ફંડ છે કે જે ફંડ મેનેજર અહીંયાથી મેનેજ કરે છે. એ ફંડ મેનેજર સારી કંપનીઓ જો પસંદ કરશે તો શું કરશે કે ઓબ્વિયસલી જો સારી કંપની પસંદ કરી હવે ત્યાં સારું રિટર્ન મળ્યું તો ઓબ્વિયસલી કે જે ઓવરઓલ જે માર્કેટની જે વેલ્યુ છે એ વધશે. માર્કેટની વેલ્યુ વધશે એટલે કે NAV વધશે. અને NAV જો વધશે એટલે ઓવરઓલ AUM બંને પણ વધશે. અને સાથે સાથે જો ખોટી પસંદગી કરી મીન્સ કે ત્યાં નુકસાન થયું તો ઓવરઓલ AUMમાં ઘટાડો થઈ શકે છે. એટલા માટે આ રોલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અહીંયાથી ફંડ મેનેજરનો. એટલે કે ફંડ મેનેજર આપણે પસંદ કરતી ફરી ખાસ કંઈ ધ્યાન પર રાખવું જોઈએ. હવે વાત કરીએ કે ફંડ મેનેજરની મુખ્ય જવાબદારીઓ શું હોય છે. ફંડ મેનેજરનું એક તો જો રોકાણ પસંદ કરવું, સ્ટોક સિલેક્શન એ અહીંયા ફંડ મેનેજર દ્વારા કરવામાં આવતું છે. પોર્ટફોલિયો એલોકેશન એટલે કે પોર્ટફોલિયોને અલગ અલગ જે એસેટ્સમાં એલોકેટ કરવાનું પણ કામ હોય છે તો એ છે ફંડ મેનેજરનું. રિસ્ક મેનેજમેન્ટ એ પણ એમનું કામ હોય છે, કારણ કે આપણે રોકાણ કર્યું તો ઓબ્વિયસલી આપણા જે પૈસા હોય છે એમાં બને એટલું ઓછા રિસ્ક સાથે વધારે રિટર્ન કઈ રીતે મેળવવું એ પણ કામ હોય છે તો ફંડ મેનેજરનું. પરફોર્મન્સ મોનિટર કરવું મીન્સ કે એક વખત પૈસા રોકી દીધા પછી એને મોનિટર બી તો કરવું પડશે ને. લાગે છે કે અહીંયા પૈસા બની ગયા છે, હવે એક વખત એક્ઝિટ કરીને બીજી જગ્યાએ નાખવા હોય તેને મોનિટર પણ કરવું પડે. અને એ જવાબદારી કોની હોય છે? ફંડ મેનેજરની. હવે આપણે વાત કરીએ કે સારા ફંડ મેનેજરની જવાબદારી શું હોય છે. મીન્સ કે સારા જે ફંડ મેનેજરની ખાસિયત શું હોય છે તે તમે નજર કરો તો 2 વર્ષ તમે જોશો ને ખાસ કરીને એમને જો વર્ષોનો માર્કેટ અનુભવ એમનો જે ખાસ કરીને વર્ષોનો 2 વર્ષ નહીં પરંતુ વર્ષોનો એમનો પહેલા તો માર્કેટનો અનુભવ હોવો જોઈએ. સતત સારું રિટર્ન એમણે અહીંયાથી પાસ્ટમાં આપેલું હોવું જોઈએ. ઘટાડામાં ઓછું નુકસાન કરેલું હોય મીન્સ કે જ્યારે માર્કેટ ઘટતું હોય એવા ટાઈમે પણ માર્કેટને ઓવરઓલ બેન્ચમાર્ક કરતાં ઓછું નુકસાન એમણે કર્યું હોય એ એક એમની ખાસ ખાસિયત હોય છે. અને બીજું સ્પષ્ટ રોકાણ સ્ટ્રેટેજી એ જે પણ રોકાણ કરવા જઈ રહ્યા છે એમની ખાસ સ્ટ્રેટેજી સ્પષ્ટ હોવી જોઈએ, ક્લિયર હોવી જોઈએ. એ એમની ખાસ ખાસિયતોમાં અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે ફંડ મેનેજરની આ ખાસ ખાસિયતો છે કે જે આપણે અહીંયાથી જરૂરથી ધ્યાન પર રાખવી જોઈએ. નેક્સ્ટ હવે વાત કરીએ ફંડ મેનેજર અગર બદલાય તો શું અસર પડે, રાઈટ. તો નવી સ્ટ્રેટેજી આવી શકે. પહેલાં તો ઓબ્વિયસલી કહે કે માની લો કે હું ફંડ મેનેજર છું, હું કોઈ જગ્યાએ રોકાણ કરીશ તો મેં મારા માઇન્ડસેટ પ્રમાણે મેં મારા નોલેજ પ્રમાણે કર્યું છે. હવે XYZ પર્સન હું હવે ફંડ મેનેજર મારી જગ્યાએ બીજું કોઈ આવે છે તો હવે એ નવું આવશે, એની માઇન્ડસેટ સ્ટ્રેટેજી અલગ હશે, એનું નોલેજ અલગ હશે. તો એ પ્રમાણે અહીંયા આપણી જે ફંડની સ્ટ્રેટેજી બદલાઈ શકે છે. બીજી વસ્તુ કે પરફોર્મન્સમાં મોટો ફેરફાર આવી શકે છે. મેં જે કંપનીમાં પસંદ કર્યું હોય માની લો કે બીજો કોઈ ફંડ મેનેજર આવે છે એમને મારી સ્ટ્રેટેજી નથી પસંદ તો એ લોકો અલગ સ્ટોકમાં રોકાણ કરશે એટલે કે પરફોર્મન્સમાં પણ ફેરફાર થઈ શકે છે. રોકાણકારોએ ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ જોવો જોઈએ કે પાસમાં એમણે કોઈ પણ જગ્યાએ કામ કર્યું છે તો કેટલો ટાઈમ સુધી તેમણે ફંડ મેનેજર તરીકે એઝ રહ્યા છે, શું એમણે ચેન્જીસ કર્યા છે કે નહીં એ પણ અહીંયા જોવું એ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે કે ફંડ મેનેજરનું પણ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી ભૂમિકા આપણને અહીંયાથી જોવા મળતી.